તમે ફરવા જાય છે અમારા ગૌરીભાઈ કા ગૌરીભાઈ અને આ બે બેનો અમારે પાણી બધું હારે છે અત્યારે પગમાં અહીંયા લાગી ગયું છે એટલામાં હા બસ જો જો એમ કહેવાતું નથી કે આ લાગી ગયું એમ નકર તો રોવા માંડે હા શું થયું અમારા આ બેન રહ્યા ને આ બેન જ પલરી ગયા એમ નહીં ઓમ વાવ પડી તને પલરે ગા તો કોને નીકળે હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી. અને આજે આપણે સવારમાં વહેલા ઉઠી ગયા અને અત્યારે શિરામણ નાસ્તો ને એવું બધું કરી લીધું છે અને અત્યારે ટ્રેક્ટરમાં ટ્રોલી પાછી લઈ આવ્યો અત્યારે કે જવાનું છે પાણી ભરવા. અમારે ઘરે પાણી પૂરું થઈ ગયું છે આટલું ઘા સાક્ષી પાણી પૂરું થઈ ગયું એટલે ભરવા જવું પડે ને તો અમે હા સાક્ષીને એમ કે આમ વેસવા નથી જતા, ભરવા જાય છે અમારા ગૌરીભાઈ કા ગૌરીભાઈ અને આ બે બેનો અમારે પાણી બધું હારે છે અત્યારે. ગૌરીભાઈ થોડાક વાયડા થઈ ગયા છે, રમત ત્યારે થઈ ગયા. એ સાક્ષીને બહુ દુઃખ થયું અમને ખબર છે. દુઃખ હોય ને શું રહેવા દે તો બસ જો હવે આવી જવાનું છે પાણી ભરવા. અત્યારમાં કેલબા તૈયાર કરી લીધા છે, ટ્રેક્ટર તૈયાર કરી લીધું છે. પાણી ઘરે હાવ નથી, પીવાનું પાણી નથી. આની પહેલાં આવું થયું હતું અને અત્યારે પાછું જ આવું થાય છે એટલે ઘરે થોડાક દી આવું બધું હોય જ. પાણી ન હોય ને એટલે શું કરવાનું બધું. તો બસ હવે જો અત્યારે ટાંકા ચડાવી દીધું છે અને પછી પાણી ભરવા જવાનું છે. હજી ફેમિલી અમે આવ્યા હતા પાણી ભરવા અહીંયા અને પાણીના બે કેલબા ને એવું બધું બેરલ ને એવું બધું ભરાઈ ગયું છે અને જાહેર તેદી મેં તમને બધાને બતાવી હતી. અને આ જાહેર બધી અત્યારે જો વઢાવવામાં ચાલુ છે, એટલી બધી વઢાઈ ગઈ છે. હજી આમાં આગળ હોતી વઢાઈ છે, બધી બાજુ વાટે છે. મસ્ત મજાની જાહેર છે, અસલ બધે વાટે છે ને એ બાજુ બધું છે. અહીંયા મસ્ત મજાનો બગીચો છે, કાંઈ ઘટે નહીં એવો મસ્ત મજાનો બગીચો. અને પાણી બાણી બધું હારામાં ફૂલ પાણી છે, બધું સારું છે. જો એટલું મસ્તનું છે. અહીંયા થોડીક કેરીઓ ને એવું છે, તો કેરી મસ્ત મજાની છે. તો થોડીક કેરી હોતે લઈ લેવી છે. કેરી થોડીક તળી જવી ઘરે કે બપોરે ખાવા થાય એટલે ત્યાંથી થોડીક કેરી લેતા જાય. ફેમિલી પાણી ભરાઈ ગયું છે મસ્ત મજાનું. અને પપ્પા કહો પપ્પા ભરાઈ ગયું ને? હવે ભરાઈ ગયું છે ને ભાગવાનું છે ઘરે. કાબેન ભાગવાનું? તો ભાગવાનું છે ઘરે, તો ભાગી ઘરે. તો ફેમિલી મેં તમને કાલે બધાને કીધું હતું કે આપણે સાક્ષીની જિંદગી બેન રહી પડી ગઈ હતી એટલે જો એને પગમાં અહીંયા લાગી ગયું છે એટલામાં. હા બસ જો જો એમ કહેવાતું નથી કે આ લાગી ગયું એમ નકર તો રોવા માંડે. જો પાણી ભરવાનું ચાલુ થઈ ગયું છે, નળી નાખી દીધી છે અને મોટર ફિટ કરી દીધી છે. તો બધા પાણી ભરી છે અને અમારા આ બેન રહ્યા ને આ બેન જ પલરી ગયા એમ નહીં ઓમ વાવ પડી. તને પલરે ને? હા જો આ જો અમારે હે ને આ બેન હે ને આ છોકરીને બહુ પલારે કા. અને આ જો અમાર બેન આવડા હે ને પલરી ગયા. પપ્પાએ નાખી નળી માથે. અને આ બેન હે ને આપણે ચોરી કરવા ગયા હતા. હું તમને હે ને બધાને બતાવીશ એ ચોરી કરવા ગયા હતા એમ, એટલે હું તમને બધાને બતાવીશ ત્યાં ચોરી કરી હું કરી. તો તમે બધા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, વિડીયો સ્કીપ ન કરતા અને લાઈક કરી દેજો. તમે બધા વિડીયો જોવો પણ લાઈક નથી કરતા, લાઈક કરી દેજો. તો ફેમિલી પાણી ભરાઈ ગયું છે મસ્ત મજાનું અને ટ્રેક્ટર હવે અત્યારે એમનું રાખી દીધું છે અને જવાનું છે અમારે બેંકે, મારે ને પપ્પાને બેયને. એટલે અત્યારે પહેલાં તો બેંકે જવાનું હોય, બેંકે થોડુંક કામ છે, જવાના છે બેંકે હું પપ્પા બે. એટલે ભાગી આવે બેંકે, થોડુંક કામ છે એ કામ બધું પતાવી આવી. પછી બપોરે જમવામાં શું બનાવવાના છે હજી કંઈ નક્કી નથી. અમારે ઘર નક્કી ન હોય તો આપણે તો એ જોઈ બપોરે શું બનાવે છે. ફેમિલી જો હવે બપોર થઈ ગયા છે ને બધા બેસી ગયા છે ખાવા. અને જમવામાં આજે છે મગભાત છે. પપ્પા હાટું મગનું શાક ને રોટલી. અને પપ્પા ભાત ને એવું ન ખાય, મારે મગ ને ભાત હોય એટલે મજા આવે કે મગને ભાત ખાવાની બહુ મસ્ત. તો ફેમિલી જો અમારા મીરાબેન
અત્યારે સાઈસ અત્યારે ટાઢી કરે છે અને મગ ભાત બનાવે બહુ મસ્ત મજાના જમવાનું બનાવે એક નંબર કાંઈ ઘટે નહીં એવું બધું જમવાનું બનાવે મારા મમ્મી સાક્ષી ને મારા પપ્પા ને બેન બધા બેન કે છે અમાર સાક્ષી જો ખાઈ છે તો બધા ખાવા બેસી ગયા છીએ હવે ખાઈ લે એમ બધા અને આજ તમને બધાને એક વાત કેવી હતી કે ઓલી કેરી લાવો તો મમ્મી આવડી આ કેરી રહી ને આ બેન હે ને સોરી કરવા ગયા હતા એક ભાઈની વાડી ત્યાંથી હે ને આ કેરી લઈ આવ્યા છે અને બસ હવે ખાવા બેસી ગયા છીએ તો ખાઈ લઈએ હવે તો ફેમિલી જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છો મસ્ત મજાનો ને હાંજ પડી ગઈ છે એટલે હાંજ તો નથી પડી પણ હજી 6 વાગ્યા છે 6:30 થઈ ગયા છે 6:30 જેવું થઈ ગયું છે અત્યારે અને અમારા ગૌરીભાઈ કયું ન રડ્યું નાખે છે કા એમાં એવું છે ને એ હુકામ રેડું નાખે છે કે એ એને અહીંયા બાંધી રાખી છે અને એની માને અહીંયા બાંધી રાખી છે શકુને કા શકવા એ ખાવામાં ધ્યાન છે એનું જો હા હા કોણ તાર માં બોલાવે ગૌરી જો હાલો હાલો જવું હે ને હાલો દોવા જવું હાલો હા હમણાં દોવા જવું છે આવું તારે હે કોઈ એટલે એને આવું છે એટલે હમણાં ગા ધોવા જવું છે તો ગા ધોઈ આવી હમણાં તો ફેમિલી જો આપણે આવી ગયા છીએ ગા ધોવા ને કેટલા દિવસ પછી એ જ મારે ગા ધોવાનો વારો આવ્યો જો અમાર ગા અને અમાર વાસળી ગૌરી હે ફૂલાઈ જાય પાછું ફૂલાઈ તો ન જાય ને હવે તો કોને ધોવાની માર વિહામ હોય પપ્પા તું ધોવાની હે આજ આપણે બાપ દીકરાને ધોવા પપ્પા ત્રણ વાર વિહામ ખાઈ લીધા તમે એક વાર વિહામ નથી ખાતા માર વિહામ ખાવાનું હાલો તો આજ પપ્પા આપણી એટલે ધોવાના હે વિડીયોમાં આગળ રહેજો જોઈએ હજી પપ્પાની ધોવે હે પપ્પાને આવડે હે કે નહીં કહો તને આવડે હે કે નહીં એ ધોવાનું મને તો આવડે જ હું તો કાંઈ કા ડોલ ભરી દઉં તમને આવડે હે મેં તમને શીખડાવ્યું હતું યાદ છે ગા તો કોને શીખડાવ્યું તે શીખવાડ્યું તને કોને શીખડાવ્યું મને પપ્પાએ શીખડાવ્યું મને ત્યાં શીખડાવ્યું કા પપ્પા બધાને મેટ શીખડાવ્યું ત્યાં બધાને ગા ડોટા આવડે હવે વિડીયો હે ને બંધ કરી દઈ નકર હે ને થોડીક હવે અત્યારે વધારે સાંભળવું જો પડશે થોડીક કે હું થોડુંક ખોટું બોલું છું ને એટલે સમજી ગયા તો હવે હે ને ગા ધોઈ લઈ પહેલાં ફેમિલી હાંજ પડી ગઈ છે ને હું આવી ગયો છું ધાબા ઉપર અને ધાબા ઉપર જો હવે અંધારું છે બધી બાજુ ક્યાંય અંધારું તમને નહીં દેખાતું હોય લાઇટું થાય બાકી એમ કાંઈ અંધારું જ છે અને બસ હવે ધાબા ઉપર આવી ગયો છું અને આજ તો ઘણું કામ હતું બધું ટ્રેક્ટરનું હોતે કામ હતું ટ્રેક્ટરનું કામ કરી આવ્યું પછી પાછું બપોર પછી આવીને પાછું ચાલુ કરી દીધું આપણે 6:30 વાગે અને બસ હવે કોમેન્ટું તો બહુ આવે હે આપણે કિયોનો વિડીયો આપણે બનાવવાનો છે હવે એ કયા થાય હજી નક્કી નથી થતું ખેતી બનાવી એટલે કિયોનો વિડીયો આપણે જલ્દી જ બનાવી નાખીએ અને કિયોનો વિડીયો બનાવવાનો છે એમાં બધાને હું જવાબ આપીશ બધોય કે હું ક્યાં રહું છું શું છે શું નહીં ઘણા એ કહે છે કે તમે આવા વિડીયો બનાવવામાં બ્લોગ બનાવવામાં તો ભાઈ બધું ઘણું કહેવાનું છે આપણે આ વિડીયોમાં કાંઈ નથી કહેવાનું આપણે કિયોના વિડીયોમાં આપણે કહેવી તમને બધાને તો બસ હવે આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધાય હા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળી પાછા આપણે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બધાને બાય.